હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચલો ચાલુ કરીએ આપણો વ્લોગ. તો ગાઈઝ જો અત્યારે શ્રી બધી ગાડી રમે છે. જો ગાડી રમે છે શ્રી, બધી તોડી નાખી છે ગાડીની. એટલી બધી ગાડીઓ રમે છે. આ બાઇક છે, જો ભાઈ ધૂમ બાઇક છે ને સ્પોટ KTM જેવું. KTMથી બી સારું છે નહીં? હા શું કેવું છે? જો તો લાઈટ થાય છે. લાઈટ નહીં થતી આમાં લાઈટ નથી થતી. લાઇટિંગ બધી કેવું કરી છે ગાડી લઈ લઈને. લીટા તોડી નાખી છે ગાડીમાં. તો તોડી નાખી છે ભાઈ સીવે. તો ગાઈ જો ભાઈ શ્લોકભાઈ હવે મમમ ખાય છે. શ્લોક મમમ ખાય છે. જબરજસ્ત નોટ છે ભાઈ આ રહી અમારી શ્લોકભાઈ. એ સૂઈ ગઈ રીસાઈ ગઈ છે ભાઈ. શિવ રીસાઈ શિવ બેન સૂઈ છે. શ્રી પણ સૂઈ ગઈ. જો બંને સૂઈ ગયા. અમે તો આજે જવાના છીએ ભાઈ લાઇટ જોવા કોને આવશે રાત્રે? તો ગાઈઝ આજે રાત્રે આપણે ગિફ્ટ સિટીમાં લાઇટ જોવા જવાના છે, કેમ કે વાઇબ્રન્ટના લીધે બહુ બધી લાઇટિંગ કરેલી છે ગાંધીનગરમાં. તો લાઇટ શો જોવા જવું પડશે. છોકરાઓને લઈને આવવાનું છે. શ્લોકને આવવાનું છે લાઇટ જોવા. આવવાનું છે? નથી આવું? નહીં લઈ જઈએ ભાઈ આપણે એને નહીં લઈ જવાના. પણ તમને હું બતાવીશ કે ભાઈ ગિફ્ટ સિટીમાં કેવી લાઇટિંગ કરી છે, અને ગાંધીનગરમાં પણ બહુ લાઇટિંગ કરેલી છે. તો આપણે જરૂરથી જોઈશું એકવાર. તો ગાઈઝ જો અત્યારે ગિફ્ટ સિટીમાં દૂરથી નજારો કેવો લાગે છે ભાઈ. લાઇટિંગ કરી છે ઉપર જો છે ને. તો આપણે અત્યારે નજીક જઈને હું તમને બતાવું. ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત. ચલો હું તમને લઈ જાઉં છું ભાઈ. લાઇટિંગ તમે જોઈ શકો છો. તો જો અત્યારે લાઇટિંગ જબરજસ્ત લાઇટિંગ કરેલું છે ભાઈ. मोदी है तो मुमकिन है. ગાઈઝ અત્યારે જો આપણે ગિફ્ટ સિટીના સર્કલ પર છીએ બધા, અને ગિફ્ટ સિટીમાં બાજુ જઈએ હવે. જો ભાઈ ગિફ્ટ સિટીનું સર્કલ કેટલું જોરદાર બનાવ્યું છે અહીંયા. લો સરસ બનાવ્યું છે. ધાની મસ્ત બનાવ્યું છે. એ ધાની તો ભાઈ મજા પડી ગઈ. ધાની તો કે સરસ બનાવ્યું છે, સરસ. તો ત્યાં હવે થોડી ફોટોગ્રાફી કરીએ. જો અહીંયા ફાઉન્ટેન પણ જોરદાર છે ભાઈ. શ્રી જો પડીને છે ફાઉન્ટેન. ફુવારા ભાઈ સરસ છે. જોતા જાઓ, ઘરે બેઠા જુઓ ભાઈ. શું જુઓ તમે? મજા પડી ગઈ ભાઈ શ્રીને. હવે મજા પડી ગઈ. લોકોને મજા આવી. લોકોને મજા પડી ગઈ. લોકોને તો મજા આવે છે ભાઈ. ભાઈ મજા પડી ગઈ લોકોને. અલ્લા પાણી છે. પાણી પાણી ના જવાય. પાણીમાં નહીં જવાનું. તો જો ત્યાં ગિફ્ટનો લોગો છે, તો ચલો ત્યાં પણ જોઈએ આપણે, અને ત્યાં પણ એક ફોટો પાડી લઈએ આપણે ભાઈ, કે યાદ રહે ભાઈ. ફોટોગ્રાફી કરવી પડે. તો ભાઈ જો અત્યારે લાઇટ જો લાઇટ કેટલી બધી છે. લાઇટ છે. શ્લોક લાઇટ જોવે છે. શ્લોક હા શ્લોક કેવી લાગી લાઇટ? મજા આવી શ્લોકને તો ભાઈ. ગાંધીનગરનો એક જ નિર્ધાર. જો ભાઈ લાઇટ છે ભાઈ. હા ભાઈ સરસ જોરદાર સજાવ્યું છે ગાંધીનગરને.
ગાઈસ બહુ મજા પડી ગઈ કેમ કે બહુ બધી લાઇટિંગ હતી અને ગિફ્ટ સિટીમાં તો બહુ મજા પડી ગઈ ભાઈ જોવાની. ગિફ્ટ સિટીમાં બહુ ઊંચી બિલ્ડિંગો છે. તમે પણ હજુ જો જોઈ ના હોય લાઇટ તો ફટાફટ જાઓ રાત્રે જોવા, કેમ કે 22 તારીખ સુધી હશે કાં તો 15 તારીખ સુધી રાખશે હવે. બરાબર, આખી સિટી ગાંધીનગર સિટીને દિવાળી હોય ને એ રીતે સજાવી છે, પણ જબરજસ્ત લાઇટિંગ કરી છે. એકવાર તો ભાઈ ફેમિલી લઈને જજો અને આખું ગાંધીનગર ફરજો, ગિફ્ટ સિટી ફરજો, બહુ મજા પડી જશે. બરાબર, દિવાળી જેવો માહોલ આખો કરી દીધો છે કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત પણ છે, વાઇબ્રન્ટ બી થઈ રહ્યું છે. તો ગાઈઝ આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ફટાફટ જાઓ અને પહેલાં સબસ્ક્રાઈબ કરો કેમ કે હજુ સબસ્ક્રાઈબર આપણા ઘણા બધા ઓછા છે અને વધારવાના છે સબસ્ક્રાઈબર. તો ગુજરાતીઓ તો પ્લીઝ સપોર્ટ કરો અને આગળ વધીએ આપણે. તો આવો જ વ્લોગ જોતા રહો ડેઈલી પીડી ક્રિએટર્સની ચેનલ પર. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.